પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપીના અધ્યક્ષસ્થાને 22મી જાન્યુઆરીના રોજ યોજાતા કાર્યક્રમની સંકલન મીટિંગ યોજાઈ। 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે। આ કાર્યક્રમ સમગ્ર ભારત દેશમાં ધામધૂમથી એક દિવાળીના પર્વની જેમ તેની ઉજવણી થવાની છે, ત્યારે પાટણ જિલ્લામાં પણ આ મહોત્સવની ધામધૂમથી ઉજવણી થવાની છે। ત્યારે હારીજ શહેર તેમજ તાલુકામાં આ મહોત્સવની ઉજવણીને ધ્યાનમાં રાખીને હારીજ પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી ડીડી ચૌધરી સાહેબની અધ્યક્ષસ્થાને આગમચેતી તેમજ સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટેની શહેર તેમજ તાલુકાના વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને અન્ય વિવિધ સંગઠનો અને નાગરિકો સાથે બેઠક યોજાઈ, જેમાં વિવિધ સંગઠનો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને નાગરિકો દ્વારા વિવિધ કાર્યક્રમોની રૂપરેખા માહિતી આપવામાં આવી હતી। જે કાર્યક્રમમાં હારીજ પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત બંદોબસ્ત તેમજ જિલ્લા પ્રશાસન દ્વારા શહેરીજનોને તેમજ વાહન વ્યવહાર અને આકસ્મિક કોઈ બનાવ ન બને, એમ્બ્યુલન્સ કે અન્ય વાહનોને તેમજ ટ્રાફિક સમસ્યાઓમાં પણ કોઈ તકલીફ ન પડે તે રીતેની સમજ આપીને કાર્યક્રમની ઉજવણી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી। સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ 22 તારીખે લોકો ઉજવતા હોવાને લઈને સમગ્ર ગુજરાતમાં શાંતિ જળવાઈ રહે, એકતા ભાઈચારો જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત, પોલીસ પેટ્રોલિંગ કરવાની સૂચના આપવામાં આવી હતી। તમામ હિન્દુ સંગઠનો ગામના સ્થાનિક રહીશોને શાંતિપૂર્ણ માહોલમાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે તે માટે સંકલન સમિતિની મીટિંગ યોજાઈ હતી। સ્ટાર ન્યૂઝ 7 હારીજ।